અને એની પૂરી ટીમ માટે થોડીવાર તમારા સ્થાન પર બેસી રહેજો. આઈ રિક્વેસ્ટ એવરીવન, જો એમને તમારા માટે 3 કલાકથી સરસ સૂરમાં આજે ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ સૂરમય બનાવ્યો છે, તો આપણા બધાનું ફરજ છે કે થોડીક વાર આસન પર બેસી રહો, કેમ કે હવે આપણી ફરજ છે કે આ કલાકારોને સન્માનિત કરીએ અને આપણા રિલાયન્સનો પ્રેમ એમને સમર્પિત કરીએ. સન્માનની શરૂઆત કરું એ પહેલા હું તમારી 1-2 મિનિટ લેવા માંગીશ, કેમ કે જ્યારે આપણું દ્રઢ મનોબળ હોય ને ત્યારે આપણે કયા મુકામ સુધી પહોંચીએ છીએ ને એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ જો આપણી વચ્ચે કોઈ હોય ને તો એ ભાઈ આકાશ છે. તાળીઓ તમે વગાડી લો, પછી કેમ દ્રઢ મનોબળની વાત કરું છું એ તમને કહું છું. આકાશભાઈ માટે રિલાયન્સ ગ્રીન્સ અજાણ્યું નથી. તમે એમ માનશો કે આકાશભાઈ પહેલા ક્યારે સ્ટેજ પર પરફોર્મ કરવા આવ્યા હતા, પણ આકાશભાઈ માટે રિલાયન્સ ગ્રીન્સ અજાણ્યું નથી. બીકોઝ પેલા દૂધના સંસ્કાર ને ગર્ભના સંસ્કાર કહીએ ને, એમના પિતાશ્રીનું નામ હવે હું તમને કહું છું, અતુલભાઈ જોશી, જે પહેલા આપણા રામ મંદિરમાં અને ગણેશ ઉત્સવમાં સાઉન્ડ લઈને આવતા હતા, અને આકાશભાઈ એમની સાથે સાઉન્ડમાં સપોર્ટ કરવા માટે પપ્પાને આવતા હતા. ત્યારે સાહેબ બાળકની એજ હશે 10-12 વર્ષ, 10 થી 12 વર્ષની. અને જ્યારે મેં આ કાર્યક્રમ માટે ભાઈની સાથે વાત કરીને, પહેલા બી મારે વાત થઈ હતી પણ એમને ઓલરેડી કમિટમેન્ટ હતું એટલે બીજી ઇવેન્ટમાં ન આવી શક્યા, પણ આ ઇવેન્ટમાં જ્યારે મેં વાત કરીને ત્યારે એમને મને કોઈ પણ વર્ડ્સ પૂછ્યા વગર, કંઈ પણ કીધા વગર ખાલી એક જ વસ્તુ કીધી છે, કોઈ પુરસ્કારની વાત ન કરશો, મારા તરફથી કન્ફર્મ છે. હું ખોટું બોલતો હોય તો આકાશભાઈ મને એકદમ સાચા શબ્દ છે ને મારા, મને કીધું કોઈ પુરસ્કાર તમારે જે આપવું હોય તે મને આપી દેજો, પણ મારા તરફથી કન્ફર્મ છે. બીકોઝ મેં નાનપણમાં પપ્પાની સામે સાઉન્ડ સેટ કરતા કરતા એક સપનું જોયું હતું કે ક્યારેક હું આ મંચ ઉપરથી પરફોર્મ કરીશ. એ આકાશભાઈ આજે આપણા રિલાયન્સ ગ્રીન્સના રાધાકૃષ્ણ મંદિરના મંચ પરથી પરફોર્મ કર્યા છે. બાજુના ગામ ખંભાળિયાના જ છે, પણ અમદાવાદ અને ગુજરાતમાં ખૂબ સુંદર નામ છે. કેમ કે મારી પાસે વોટ્સએપ કન્વર્ઝેશન છે કે મેં જ્યારે પણ એમને ફોન કર્યો હોય, કંઈ પણ કામ કર્યો હોય ને, ત્યારે એમનો એક જ મેસેજ મને આવ્યો હોય, દીપકભાઈ સાંજે વાત કરીએ, સ્ટુડિયોમાં છું, રેકોર્ડિંગમાં છું કે બીજી કોઈ જગ્યાએ છું. આ પણ ખોટા શબ્દો નથી, મારા મોબાઈલમાં તમે ચેક કરી શકો છો. અને ખરેખર ખૂબ સુંદર કામ છે એનું. અને એક આકાશભાઈ તો ભાગવત વિદ્યાપીઠમાંથી માસ્ટર્સ કરેલું છે સંસ્કૃતમાં, વિશારદ છે. પણ બેન નિષ્ઠાબેન પોતે ડોક્ટર છે, એમપીટી છે કાર્ડિયો રેસ્પિરેટરીમાં. મેં બેનને આજે એટલું જ પૂછ્યું છે કે બેન તમારી પ્રેક્ટિસ કેવી ચાલે છે, તો કહે છે કે મને ટાઈમ જ નથી મળતો મારા સંગીતના કાર્યક્રમોમાંથી, કે મેં હજી પ્રેક્ટિસ શરૂ જ નથી કરી. તાળીઓ જોરદાર બેન નિષ્ઠા માટે પણ. ભાઈ જયદેવે પણ ખૂબ સરસ મજા કરાવી છે આજે આ મંચ પરથી. એમનું પણ સિંગિંગ બધાને ખૂબ ગમ્યું છે. આખી એન્ટાયર ટીમ માટે ફરીથી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને હું ટેમ્પલ કમિટીના સભ્યોને વિનંતી કરીશ કે પ્લીઝ મંચ પર આપ આવો અને આપણા દરેક કલાકારોનું આપણે સાલથી સન્માન કરીએ. શ્રી ભૂષણ સર, પ્રતીક સર, કૃષ્ણદાસ સર, અનિલ સર, પ્લીઝ. સેજલ મહારાજ તમે આવો પ્લીઝ, કેમ કે તમને તો એ ગુરુ માને છે. આકાશભાઈ તમને ગુરુ માને છે. અને હા, હું કહેવાનું તમને એક ઓળખ આપવાની રહી ગઈ કે આપણા કંદર્પ મહારાજ અને આકાશભાઈ ક્લાસમેટ હતા, બંને સાથે વિદ્યાપીઠમાં સાથે ભણતા હતા અને ક્લાસમેટ હતા. આવો તમે પણ હકદાર છો તમારા મિત્ર સાથે મંચ પર ઉપસ્થિત આવો. સૌથી પહેલા હું કંદરભાઈ અને સેજલ મહારાજને વિનંતી કરીશ કે તમને આજે એમને ગુરુ કીધા છે તો ગુરુના હાથે જ તમારું સન્માન કરાવું છું. ભાઈ મિત્ર અને ગુરુ બંને તમારું આજે સન્માન કરશે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આકાશભાઈ માટે. આપણા બીજા કલાકાર છે નિષ્ઠા વર્ડીવાલે.
પ્લીઝ સર, નિલેશ સર પ્લીઝ સ્ટેજ પર આવો. જયદેવભાઈનું આપણે સન્માન કર્યું. નિષ્ઠાબેનને આપ સન્માન કરો એમનું. જોરદાર તાળીઓ થઈ જાય આપની નિષ્ઠાબેન માટે પણ. તબલા પર જે નામ છે મનીષી રાવલ, એમના માટે પણ આ મંચ અજાણ્યું નથી. પહેલા ઘણા બધા પ્રોગ્રામ્સ આપ અહીંયા પર આવીને કરી ગયા છો. એકવાર એમના માટે પણ ખૂબ તાળીઓ. ખૂબ સરસ તબલા ઉપર આજે અમને રંગત જમાવી છે, મજા કરાવી છે. પરક્યુશન પર જે ભાઈ છે એવા મનીષ કંસારા, એમનું પણ આપણે સન્માન કરીએ. જોરદાર તાળીઓ મનીષભાઈ માટે. ખૂબ સુંદર ધૂનો આજે એમને વગાડી છે. ઓક્ટોપડ પર જેને ખૂબ જ સુંદર મજા કરાવી છે એવા હાર્દિક કંસારાનું આપણે અભિવાદન કરીએ. અને જેના સૂર વગર કોઈ પણ સંગીતનો કાર્યક્રમ અધૂરો રહે એવા ખૂબ જ સુરીલા અને જેને કીબોર્ડ ઉપર ખૂબ પ્યારી પ્યારી ધૂનો વગાડી છે એવા શશિકાંત સાધુનું આપણે અભિવાદન કરીશું. હું શ્રી કૃષ્ણદાસજીને વિનંતી કરીશ કે આપ એમનું અભિવાદન કરો. અને છેલ્લે મેં એક એવા ઇન્સ્ટ્રુમેન્ટને રાખ્યું છે, એમની પણ એક નાનકડી સ્ટોરી મારે કહેવી છે કે એ પણ ઘણા બધા કાર્યક્રમોમાં અહીંયા આવી ગયા છે. અને એમના સખાએ મને લાસ્ટ એક કાર્યક્રમમાં એવી મજાક કરી હતી કે આ અમારો કળિયુગનો કાનુડો છે. એવી વાંસળી વગાડે છે ને કે અમે એને કળિયુગનો કાનુડો જ કહીએ છીએ. એટલે મેં કીધું જ્યાં કૃષ્ણની વાંસળીના સૂર હોય ને ત્યાં કળિયુગ ક્યારેય ના હોય. તેવા ખૂબ જ સુરીલા એવા મેહુલભાઈ, જેને વાંસળી ઉપર ખૂબ સુંદર પ્યારી પ્યારી ધૂનો વગાડી છે, એમનું આપણે અભિવાદન કરીશું. માં સરસ્વતીના ખૂબ સુંદર આશીર્વાદ છે આપને. થેન્ક યુ સો મચ. અને જેના સાઉન્ડ વગર આ આખો કાર્યક્રમ આપણને અધૂરો લાગે, એને ખૂબ સુંદર સાઉન્ડ આપ્યું છે એવા આપણા સંજયભાઈ પરમારનું પણ અમે અભિવાદન કરવા માંગીએ છીએ. સંજય પરમારભાઈ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ. અને જો ખરેખર તમે આજે આજની આ ભક્તિ સંધ્યાને આનંદથી માણી હોય અને હૃદયથી જો તમે વગાડવા માંગતા હોય તો બધા જ કલાકારો માટે એકવાર ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય. ત્રણ સિંગર આઈ થિંક 30 વર્ષથી નીચેના છે. આ આપણું સનાતનનું ભવિષ્ય છે. આ ગુજરાતના સનાતનનું ભવિષ્ય તો છે કે આ 30 વર્ષથી નીચી નાની ઉંમરના ત્રણ સુરીલા સિંગરોએ ખૂબ મજા કરાવી છે અને પ્રભુ ભક્તિ કરાવી છે. તો હૃદયથી રાધાકૃષ્ણ ટેમ્પલ કમિટી વતી આ બધા જ કલાકારોનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. જય શ્રી રામ. થેન્ક યુ.